વેલકમ બેક. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ભાજપે એક ગીત લોન્ચ કર્યું છે. અબ કી બાર 400 પાર નામનું આ ગુજરાતી ગીત ભાજપે લોન્ચ કર્યું છે. ભાજપે 10 વર્ષના લીધેલા નિર્ણયો આવરી લેતું ગીત બનાવાયું છે. ગીતમાં ભાજપે મૂકેલા 5 લાખની લીડના જીતનો પણ ઉલ્લેખ કરાયો છે. વિશાળી હિંમત છે, મોદીની ગેરંટી છે, ભારત હવે જનધન છે, સ્વચ્છ ને વિકસિત છે, ભારત બનશે માન છે, ભારત બનશે વિશ્વ સત્તાની લાલચ નહીં, પાર્ટીમાં પરિવાર નહીં, દેશ સેવા से 25 બેઠકો માટે જે આપણે નારો હતો કે જેમાં દરેક બેઠક પર 5 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ સંકલ્પ લેવામાં આવ્યો હતો. એટલે આ ગીતનું જે શરૂઆત હતું, કારણ કે 400 ની પાર થાય એટલે પ્રચંડ થઈ જાય એ જીત, અને એની સાથે 5 લાખની લીડ, અને સેકન્ડ વસ્તુ કે 400 કે પાર આ વસ્તુ અને આ શબ્દ, આ જે લાઈન જે છે એની પર અમે ભાર આપી અને એક આ ગીતનું નિર્માણ કર્યું હતું. જે મતદાન છે એમાં ખાસ તમે મતદાન કરવા જજો એવું ના વિચારતા કે ભાઈ આપણે જે નહીં જઈએ તો ચાલશે, આપણે પણ મતદાન કરવું બહુ જ જરૂરી છે. મજબૂત લોકશાહી માટે, મજબૂત સરકાર માટે આપણે મતદાન કરવું જરૂરી છે. અમે લોકો તો વહેલા પહોંચી જવાના છીએ, તો તમે પણ ખાસ વહેલી સવારે સારામાં સારા સમયમાં તમે મતદાન કરવા જજો. તંત્ર તરફથી ચૂંટણીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાતાઓને કાળઝાળ ગરમી વચ્ચે કોઈ સમસ્યા ન થાય તેને લઈને તંત્ર સજ્જ થયું છે. લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે તે આપણે વાત કરીશું. આપણી સાથે છે અમદાવાદ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર રિધિબેન શુક્લા. મેમ, અત્યારે અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠક ઉપરની જે ચૂંટણીની માટે મતદાન થવાનું છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે એ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે? જે તમામ મતદાન મથકો છે એ તમામ મતદાન મથકો પર લોકોને અગવડતા ના પડે તે માટે થઈને અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ આપણે ઇન્શ્યોર કરી દેવામાં આવેલી છે. આ સાથે સાથે 1995 એવા બૂથ છે કે જેમાં મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ મંડપની વ્યવસ્થા સાથે સાથે 770 જેટલા એવા બૂથ પણ છે કે જ્યાં કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. પૂરતા પ્રમાણમાં પાણીના જગ ત્યાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. સાથે સાથે ORS છે એ પણ લોકોને ત્યાં પહોંચાડવામાં આવેલું છે. હેલ્થની ટીમ્સ પણ રૂટ વાઇઝ કાર્યરત રહેશે. આથી સૌ અમદાવાદની જનતાને અમારે નમ્ર અપીલ કરવાની કે આપ અચૂકપણે મતદાન કરવા જાઓ. મતદાન મથક પર આપના ગરમીનો કોઈ પ્રશ્ન ના થાય અથવા તો આપની હેલ્થને કોઈ પ્રશ્ન ના થાય તે માટેની તમામ તૈયારીઓ અમદાવાદ જિલ્લા લોકસભાની ચૂંટણીને લઈને વધુને વધુ લોકો મતદાન કરે તે માટે અલગ અલગ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તમામ શાળાના આચાર્યને સેલ્ફી વિથ વોટરનો પરિપત્ર જાહેર કર્યો છે. 7મીના રોજ મતદાનના દિવસે વિદ્યાર્થી પોતાના પરિવારના તમામ વોટર કે જેઓએ મતદાન કર્યું છે તેમની સાથે સેલ્ફી પડાવી. પરિવાર સાથે વિદ્યાર્થી ચાહે મતદાર હોય કે ના હોય, પણ પરિવાર સાથે પરિવારના સભ્યો મતદાન કર્યા પછી આવે ત્યારે એમની સાથે અંગુલી નિર્દેશ કરતો મતદાન આપ્યાના એક પરિવાર સાથેનો ફોટો, સેલ્ફી વિથ ફેમિલીનો એક અમે આજે કાર્યક્રમ જારી કર્યો છે. આ એક આપણી એક ભારતના નાગરિક તરીકેની એક જવાબદારી સમજી, અને બાળક પણ ભાવિ મતદાર છે ત્યારે એક લોકશાહીના પર્વમાં એ પણ જાણે જોડાયું છે અને પરિવારને જોડશે, અને એક ફેમિલી સાથેનો ફોટો જ્યારે અંદર અપલોડ કરવાનો એને આનંદ થશે, તો ભવિષ્યમાં એ આ બાબતે એ મતાધિકારનો પોતાનો જ્યારે ઉપયોગ કરવાનો થશે ત્યારે પણ એ ચૂક કરશે. એ આના દ્વારા પણ અમે એક પ્રયાસ કર્યો છે. દિવ્યાંગ, વૃદ્ધ, અશક્ત મતદારો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનના દિવસે અશક્ત મતદારોને વ્હીલચેર અને રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. હાલ એમણે 50 વ્હીલચેર અમને ફાળવેલી છે અને 6 રિક્ષા મતદાનના દિવસે ફાળવશે. ટોટલ 66 PWD મતદારો છે. 66 આપણે વ્હીલચેર છે એ મતદાન મથકે પહોંચી ગયેલ છે. એટલે આપણા કોઈ પણ PWD મતદાર અથવા અશક્ત મતદારને મતદાન મથક સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે એ જિલ્લા ચૂંટણી તંત્ર સુનિશ્ચિત કરી રહ્યું છે. વેલકમ બેક. લોકસભામાં જીત હાંસલ કરવા માટે રાજકીય પક્ષો મેદાને છે, અને ત્યારે ગુજરાત પ્રદેશ ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની જંગી જનસભા યોજાઈ. દાતાના લોડટ ગામે સામાજિક સંવાદ સંમેલન યોજાયું. લોકોએ પરંપરાગત રીતે મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું. આ દેશના વડાપ્રધાનની ચૂંટણી છે. આખો દેશ મોદીમય બન્યો છે, અને આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ આ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ત્યારે આ ચૂંટણી કોઈ જાતિ, કોમ, ધર્મની નથી. આ ચૂંટણી છે આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યની.
આ સક્ષમ રાષ્ટ્રની જેણે આ દેશને 10 વર્ષમાં અનેક ઊંચાઈઓ આપી છે એવા મોદી સાહેબની ચૂંટણી છે. ખેડામાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં ખેડા શહેર, વસો અને માતર તાલુકામાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો માતર વિધાનસભાની અંદરથી આજે યુવાનો ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આજે ભવ્ય રેલીનું આયોજન થયું છે અને દેવુસિંહના સમર્થનની અંદર ગામે ગામ યુવાનોને પ્રોત્સાહિત કરી યુવાનોને મત આપવા માટે અને દરેક ગામના આગેવાનો સાથે યુવા મોરચાની રેલી આજે યોજાઈ છે. માતર વિધાનસભાના ખેડા તાલુકો, વસો તાલુકો અને માતર તાલુકાના અમારા વિધાનસભાના દરેક ગામથી નવયુવાનો અને યુવા મોરચાના કાર્યકરો દ્વારા ત્રણેય તાલુકાની અંદર રેલી કરી માન્ય દેવુસિંહ સાહેબના સમર્થનમાં, ખેડાથી અમારા સંસદ સભ્ય અને રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ સાહેબના સમર્થનમાં આજે યુવા રેલી કાઢી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ગામે ગામ સારામાં સારું વાતાવરણ 7 લાખની લીડથી દેવુસિંહથી જીતશે અને મોદી સાહેબની ટીમમાં એમનો પણ સમાવેશ થશે. ઘણા ટાઈમથી ભાજપ સરકારની અંદર હું પોતે કાર્યકર છું અને નાની મોટી રેલીની અંદર હું પોતે પણ જોડાઉં છું પ્રચારની અંદર અને હું ખુદ ગ્રાઉન્ડ ઉપર જઈને પેપર વેચવાનું હોય, નાના કાર્યકરની ડિમાન્ડ કઈ હોય કે કંઈ કામ હોય તો પણ હું જઈને એમને મદદરૂપ થઉં છું. નર્મદાની પંચકોશી પરિક્રમા બંધ કરી દેવાતા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. નર્મદા ડેમનું રિવર બેડ પાવર હાઉસ ચાલુ કરી પાણી છોડાતા શહેરનો હંગામી પુલ તૂટી જવાથી પરિક્રમા બંધ કરવામાં આવી છે. ચાલુ વર્ષે હરણી બોટકાંડ બાદ શ્રદ્ધાળુઓ બોટમાં નદી પાર કરવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયના કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ પરિક્રમા મોટર માર્ગે શરૂ કરાતા પરિક્રમા 21 કિલોમીટરની થતી હતી, હવે એ 84 કિલોમીટરની થઈ ગઈ છે. અત્યારે તારીખ 29 તારીખ બાદથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પાવર જનરેશનને કારણે નદીમાં ખૂબ જ વધારે જથ્થામાં પાણીનો પ્રવાહ ચાલુ છે. તે માટે હોડીથી યાત્રા પુનઃ શરૂ કરવા માટે જેટી બનાવવાનું તથા નદીમાં પ્રવાહમાં હોડી પસાર કરવા બાબતે એનડીઆરએફ ટીમને સાથે રાખી અને વહીવટીતંત્ર દ્વારા દરરોજ છે તો અલગ અલગ સમયે આપણને ખ્યાલ છે એ મુજબ 24 કલાક યાત્રા ચાલુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા ચેકિંગ કરવાનું અત્યારે હાલમાં ચાલુ છે. 8 એપ્રિલના ઉત્તરાયણની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે ચાલુ કરી હતી, પરંતુ માની જેવી મરજી. આ સ્ટ્રીટ લાઇટ પુનઃ શરૂ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે. અંબાજીથી ગબ્બર જવાના માર્ગ પર 20 જેટલા સ્ટ્રીટ પોલ બંધ રહેવાના કારણે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું હતું. તેમજ અંધારાના કારણે મોબાઈલ સ્નેચિંગની ચોરી, લૂંટની ઘટનાઓ બનતી હતી. પરંતુ હવે સ્ટ્રીટ લાઇટ ફરી શરૂ થતા આનંદ છવાયો છે. પરંતુ આ લાઇટ કાયમી ધોરણે ચાલુ રહે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ઘણા સમયથી આ લાઇટો નાખવામાં આવી છે, તે સમયસર ચાલુ કરતા નથી, ઘણા વર્ષોથી બંધ રહી જાય. એના લીધે અનિચ્છનીય બનાવો પણ બનતા રહે છે, જેવા કે ફોન ઝૂંટવી જવા, અસામાજિક તત્વો ગાળો બોલવી, બીભત્સ વર્તન કરી મારામારી કરવી. ક્વોરી માલિકો નોટિસની અવગણના કરી દાદાગીરીથી ક્વોરી ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. માંડવીના અરેઠમાં આવેલી 5 જેટલી ક્વોરી મુદ્દે ગ્રામજનો વિરોધ નોંધાવી ચૂંટણી બહિષ્કારની ધમકી આપી રહ્યા છે, જેને લઈને જિલ્લા કલેક્ટરના સિનિયર પુષ્ટર શાસ્ત્રી યોગ્ય નિર્ણય આવે ત્યાં સુધી ક્વોરી બંધ રાખવા માટે તેઓએ આદેશ કર્યો હતો, જેને લેખિતમાં પણ જાણ કરવામાં આવી હતી. છતાં ક્વોરી ધમધમી રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે. કાપોદ્રા પોલીસે ફ્રેન્ચાઇઝીની આડમાં ચાલતા જુગાર ધામનો પર્દાફાશ કર્યો છે. કાપોદ્રાની ગાયત્રી સોસાયટીમાંથી ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ નામની ફ્રેન્ચાઇઝીમાં યંત્રના ચિત્ર પર વિજેતાઓને રકમના 9 ગણા રૂપિયા આપવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે બાતમીના આધારે ગાયત્રી સોસાયટીમાં આવેલ બિલ્ડિંગ નંબર 114માં ચાલતી દુકાનમાં રેડ કરી હતી અને જ્યાં યંત્રના નામે જુગાર રમાતો હતો, પોલીસે જુગાર રમતા 14 આરોપીઓની ધરપકડ કરી છે. અમિત ભટ્ટ કે જે ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ એજન્સીના નામથી જુગારધામ ચલાવતા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે. આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું. આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે, જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ 14 આરોપી જેટલાની ધરપકડ કરી છે. તેના સંચાલક
જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે. સુરતના બેસ્તાન પોલીસને ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે. બેસ્તાન પોલીસે વર્કઆઉટ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે 3 યુવતીઓ સહિત કુલ 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹36,600નું ડ્રગ્સ કબજે કર્યું હતું. 2 કાર સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ NDPS મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે MD મળી આવે એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર FSL અધિકારીને બોલાવવામાં આવે. સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને FSL અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ MD ડ્રગ્સ જે છે એ આધારે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. સુરતવાસીઓ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા હવે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાત્રિ દરમિયાન પણ ફૂટ પેટ્રોલિંગ કરી સુરત પોલીસ ગુનેગારોને કાયદામાં રહેવા સંદેશ આપી રહી છે. મોરા ભાગળ વિસ્તારમાં રાંદેર પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે 60 પોલીસ જવાનો હાજર હતા. 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે અને ચેકિંગ કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર, ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય, આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે. સુરતના ખટોદરામાં પોલીસે MD ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરી લીધી છે. જૂની સબજેલ પાસેથી 2 આરોપીઓ MD ડ્રગ્સ લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે DCB ઝોન 4 પોલીસકર્મીની ટીમે બાતમીના આધારે બંને આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી પોલીસે 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું. આરોપી સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી પણ ડ્રગ્સ ખરીદ્યું હતું અને જેને ખટોદરા પોલીસે 3.4 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.37 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગલીમાં વોચ કરતા એક પેડલર 1.43 ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે, જેની કિંમત 14,300 છે. ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો. તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો.